આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કમિટી દ્વારા શેડના માલિક દ્વારા મેન્ટેનન્સના રૂપિયા બાકી હોવાથી તેમને અનોખી રીતે જાગૃત કરાયા। કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક અનોખી પહેલ જોવા મળી હતી। વડોદરા શહેરની મધ્યમાં આ એસ્ટેટ આવેલું છે, જેની જાળવણી, સાફ સફાઈ, પાર્કિંગ વ્યવસ્થા તે ઉપરાંત અન્ય ખર્ચા માટે એસ્ટેટ કમિટી દ્વારા દરેક શેડ માલિક પાસેથી મહિને 1000 લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં અમુક શેડના માલિક દ્વારા પાછલા વર્ષથી મેન્ટેનન્સના રૂપિયા આપતા નહીં હોવાથી એસ્ટેટ પ્રમુખ તેમજ સેક્રેટરી ડોક્ટર રાજેશભાઈ તેમજ રજનીભાઈ તથા અન્ય મેમ્બર દ્વારા ઢોલીને બોલાવીને ઢોલ વગાડીને એસ્ટેટમાં ફરીને શેડ માલિકો જોડે વાતચીત કરીને એ લોકોને જાગૃત કર્યા હતા। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। हाँ साहब बोलो जरा आसाम એટલે એક અમારું કુટુંબ છે। એમાં દર વર્ષે એમાં જે મેન્ટેન કરવાનું હોય એના માટે મેન્ટેનન્સ ચાર્જ ઉઘરાવીએ છીએ। આપ જોઈ શકો છો, રોડ રસ્તા પણ અમે આરસીસીના કર્યા સરસ રીતે આખું એસ્ટેટ ડેવલપ કરવા, કારણ કે સિટીની મધ્યમાં હોય અને આટલી બધી ટ્રાન્સપોર્ટ ઓફિસો હોય એવું આ એકમાત્ર એસ્ટેટ સિટીમાં છે। તો એના માટે મેન્ટેનન્સ ચાર્જ જેનો ગયા વર્ષનો બાકી રહી ગયો હોય એમાં અમારા કમિટીના સભ્યોને એસ્ટેટના બધા જ સભ્યોએ નક્કી કર્યું। અમારા આરકેભાઈ સેક્રેટરી છે, એમની લીડરશિપમાં અમે નીકળ્યા છે અને જે સભ્યો એ અમારા કુટુંબી મેમ્બર જ છે, કારેલીબાગ એસ્ટેટના સભ્ય છે, એટલે એમને ખાલી એમનું ધ્યાન દોર્યું છે અને આપ જોઈ શકો છો કે અમારા પ્રશ્નોનું પણ સરસ રીતે નિરાકરણ આવ્યું છે। હજુ વધારે ને વધારે આનો પ્રોગ્રેસ થાય એવું અમે બધા જ સભ્યોની મદદથી આ કારેલીબાગ એસ્ટેટને એક વડોદરામાં એની નામના થાય ને બધા એનું ઉદાહરણ લઈ શકે એ પ્રમાણે એનું કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ। हाँ साहब અત્યારે જે ચાલી રહ્યું છે પ્રોબ્લેમ, તમારે ત્યાં શું પ્રોબ્લેમ છે, જગ્યા કઈ છે? આમાં મેઇન ઇસ્યુ છે એસ્ટેટના મેન્ટેનન્સનો સાહેબ। અમારા એસ્ટેટમાં 118 પ્લોટ છે, એમાંથી લગભગ 50 ઉપરાંત વ્યક્તિઓએ ગઈ સાલના મેન્ટેનન્સના પૈસા આપ્યા નથી। અમે 12 મહિને 12,000 રૂપિયા મેન્ટેનન્સના ઉઘરાવીએ છીએ અને એ પૈસાથી એસ્ટેટમાં સફાઈનું કામ, સિક્યોરિટીનું કામ, ટ્રાફિક મેનેજમેન્ટનું કામ, આ બધું જ કામ એ 1,000 રૂપિયા જે મહિને ઉઘરાવીએ છીએ એનાથી થાય છે। હવે 50% લોકો પૈસા ના આપે તો એસ્ટેટની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જાય અને જે રીતે અમારે સગવડો આપવી છે અમે આપી શકતા નથી અને એના માટે આજે અમે જેના બી પૈસા બાકી છે એ ઢોલ નગારા સાથે ઉઘરાવવા નીકળ્યા છે। એમાંથી 25 થી 30% પૈસા અત્યારે આવી બી ગયા છે, એનો અમને ફાયદો મળ્યો છે, પણ જેના બાકી છે એના બી પૈસા અમે વસૂલ કરીશું। હવે સાહેબ આ સ્ટેટનું નામ આપ બોલશો? હા, અમારા એસ્ટેટમાં ગુજરાત સરકારની 80-20ની સ્કીમમાંથી આપણે રોડ, ગટર, પાણીની વ્યવસ્થા માટે અમે કોન્ટ્રાક્ટ કરેલો છે ગવર્મેન્ટ સાથે। ગવર્મેન્ટ અમારું લગભગ બધું કામ પૂરું થઈ ગયું છે એસ્ટેટનું, પણ ગવર્મેન્ટ જોડે, ગુજરાત ગવર્મેન્ટ જોડે અમારે આજની તારીખમાં 1,05,00,000 રૂપિયા લેવાના બાકી છે। સરકારના નિયમો દર 2 મહિને બદલાય છે, નિયમો બદલાવાને કારણે અમારા પૈસા અત્યારે રોકાયેલા છે અને કોઈ પણ ઉપરી કક્ષાનો ઓફિસર કે કોઈ પણ મિનિસ્ટર આ બાબતમાં માથું મારવા તૈયાર થતું નથી। હવે એસ્ટેટ જોડે 1 કરોડ રૂપિયા જો હોય તો પોતે જ એસ્ટેટ ના આ રોડ રસ્તા ના બાંધે। આજે સરકાર મોટી પેલી લાલચ આપે છે કે અમે 80-20માં કામ કરી આપીશું, પણ વારે ઘડીએ નિયમો બદલ્યા છે। અમે જ્યારે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે એવો નિયમ હતો કે તમે બિલ મૂકો તો તમને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને પૈસા આપી દઈએ, પછી 2 જ મહિનામાં નિયમ બદલી નાખ્યો કે કોન્ટ્રાક્ટરને પૈસા એસ્ટેટે આપવાના અને એનું સીએ જોડેથી સર્ટિફિકેટ લેવાનું, સીએ સર્ટિફિકેટ આપે એ સર્ટિફિકેટના ગવર્મેન્ટમાં રજૂ કરવાનું, એ રજૂ કર્યા પછી ગવર્મેન્ટમાંથી 15 થી 20% બીજા સિક્યોરિટીના કાપીને પેમેન્ટ કરે છે। અચ્છા, આમાં મિનિમમ બિલ 50 લાખનું હોવું જોઈએ। હવે સરકારને ખબર નથી કે 50 લાખનું કામ કેટલું મોટું થાય સાહેબ। હવે કોન્ટ્રાક્ટર જોડે જો પૈસા ના આપે તો કોન્ટ્રાક્ટર કામ નથી કરતો। એસ્ટેટ જોડે એટલા બધા પૈસા હોય નહીં સાહેબ। પૈસા હોય તો 80-20માં કામ કોઈ કરાવવાની જાતે જ કરાવી લે। એટલે ગવર્મેન્ટના ઓફિસરોને અથવા ઉપરી કક્ષાના જે બી માણસો છે એમને એક રિક્વેસ્ટ છે, તમે વારે ઘડીએ નિયમો બદલો છે ને એમાં લોકોના પૈસા, એસ્ટેટના પૈસા ફસાયા છે। અમારા 1 કરોડ રૂપિયા જે નાની સૂની રકમ ના કહેવાય સાહેબ।
અને ગવર્મેન્ટના ઓફિસરો કે આ ડિપાર્ટમેન્ટના જે બી માણસો આ ઇન્ટરવ્યૂ જોતા હોય તો એમને મારી એક રિક્વેસ્ટ છે કે બને તેટલી ઝડપથી અમારા એસ્ટેટના પૈસા રિલીઝ કરી અને ચેકથી પેમેન્ટ કરી આપે તો અમે એમના આભારી થઈશું. આપનું સ્ટેટનું નામ સાહેબ? કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જલારામ મંદિર પાસે. અને આ એકદમ શહેરની મધ્યમાં છે અને લગભગ અમારા 30-40% પ્લોટમાં તો ટ્રાન્સપોર્ટેશનનો નેનો બિઝનેસ છે, 15-20%માં પ્રિન્ટિંગ પ્રેસ છે અને બાકી બધા પરચુઓનો ધંધા કરે છે. આપનું શુભ નામ સાહેબ? મારું નામ હેમંત પટેલ. બધાનું મેન્ટેનન્સ માટેનું લાસ્ટ યરનું પેમેન્ટ બાકી છે એ રિગાર્ડિંગ અમે એક નવો ઇનોવેટિવ આઈડિયા લઈને બધાને ઢોલી સાથે મળવા જઈ રહ્યા છીએ અને પ્લીઝ કે ભાઈ બધા સપોર્ટ કરશે તો બધાને સારી ફેસિલિટી મળશે. આપનું શુભ નામ મેડમ? માધવી શાહ. માધવી શાહ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.